જય માતાજી, વેલકમ ટુ માય ચેનલ। તો આજે ફાઇનલી હવે આપણે સુરત જવાનો સમય થઈ ગયો છે। તો હવે આપણે સુરત જવું પડે એમ છે, કેમ કે ઓફિસ ખુલી ગઈ છે। तो उससे मेरा क्या फायदा। થોડીક જૂની યાદો પણ બતાવીશ કે આપણે ગામડે રહ્યા તો 1 મહિના ફૂલ એન્જોય કર્યો અને નવા નવા બ્લોગ પણ બનાવ્યા હતા। તો હવે સુરત જઈને પણ બ્લોગ બનાવશું। તો તમે સુરત જઈને તો ફિટનેસના અને ઓફિસના બ્લોગ બનાવશું, તમે જોતા રહેજો। તો આજે સવારે એક બતકનું રેસ્ક્યુ કર્યું હતું, એ પણ યુટ્યુબમાં વિડીયો એક દિવસમાં આવી જશે, તમે જોઈ લેજો વિડીયો જરાકથી। भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। તો આપણે સુરત અહીંથી પેલા બગદાણા જવાનું છે। આજે 5 વાગે હું અહીંથી નીકળીશ, બગદાણા જવાનું છે। બગદાણા મારા પટેલને ત્યાં એક રાત રોકાવાનું છે, પછી એક રાત રોકાઈને સવારે 8 વાગ્યાની રોરો ફેરીની બોટ છે, તો આપણે રોરો ફેરીમાં પણ જવાનું છે। હલો મિત્રો, સુરત જવાનું છે તો બધાય કાકા દાદા ભાઈઓ બધાને મળતા પણ જાય। છેલ્લા છેલ્લા રામ રામ જય જય માતાજી કહેતા આવીએ। તો તમે વિડીયોમાં બના રહેજો, હું તમને બધાને મળાવું છું। હા ગાડી આકે તો હવે સુરત જવાનું છે, તો આપણે મારા ફૂઈ છે એને પગે લાગીને જવાનું છે। તો હું તો માથી મોટું કોઈ નહીં, મળે ને હોય ધડધડ કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા આગળ આલિયા હે તારે। ચલો મિત્રો, આપણે વિડીયોમાં આગળ વાત કરતા હતા એમ, તો હવે આપણે અહીંથી રસ્તા ઉપર આવી ગયા છે। તો હવે અહીંથી આપણે બગદાણા નીકળવાનું છે। અત્યારે કેટલા 5:30 થઈ ગયા છે। તો હવે આપણે બગદાણા અહીંથી નીકળવાનું છે, પછી એક રાત વિડીયોમાં આગળ વાત કરતા હતા એમ રોકાવાનું છે શેવડી વદર મારા પટેલને ત્યાં। તો બ્લોગમાં તમે જોતા રહેજો, હું તમને બ્લોગમાં બતાવતો રહેજો। મિત્રો, તો અમે વિક્ટર પહોંચી ગયા છે। તો વિક્ટર પહોંચીને નાસ્તો કરીશું, ભૂંગળા બટેકાના પકોડા ને એવું ખાશું, પકોડા ને એવું ખાઈને પછી આગળ નીકળશું। જો આંખ લાલ લાલ થઈ ગયા છે, તમે વિડીયોમાં જોઈ શકતા છો। તો ભૂંગળા બટેકા આવી ગયા છે, તમે જોઈ શકો છો। તો વિક્ટર પહોંચી ગયા છે। વિક્ટર પહોંચતા થોડી ઠંડી વધારે લાગી એટલે માથે ટોપી પણ પહેરી લીધી છે, ભૂંગળા બટેકા પણ ખાઈ લીધા છે। તો હવે આપણે આગળ નીકળીએ। મારો જે વિડીયો જોતા હશે કોણ કોણ વિક્ટર ગામનું છે કોમેન્ટ જરૂરથી કરજો। હેલો મિત્રો, જય માતાજી। તો રાતના 10 વાગે શેવડી વદર પહોંચી ગયા હતા। રાતે બહુ મોડું થઈ ગયું હતું, ત્યાંથી આપણે ગાંગડાથી 6 વાગે નીકળ્યા હતા, કેમ કે બસ બહુ લેટ આવી હતી, મારા કાકીને બસમાં બેહાડવાના હતા, એના હિસાબે બહુ મોડું થઈ ગયું। તો પછી અહીંયા પહોંચતા એટલે 10 વાગી ગયા હતા। 10 વાગે શેવડી વદર પહોંચીને કામે લાગી ગયા છે મારા પટેલને, કેમ કે આજની રાત રોકાવાનું છે, એ રાત તો આખો દિવસ રોકાવાનું છે। સવારે વહેલું 8 વાગે ઘોઘા રોડો ફેરીમાં પહોંચવાનું છે, એટલા માટે અહીંથી વહેલા 3 વાગે અમે નીકળશું શેવડી વદરથી। અહીંથી 90 કિલોમીટર ઘોઘા થાય છે, તમે જોઈ શકો છો। તો અહીંયા આવ્યા તો થોડોક ખેતરનું કામ પણ કરી લઈએ, તમે જોઈ શકો છો। આ મકાઈ મારી સામે છે, આ મકાઈના પૂળા કહેવાય, તમે જોઈ શકો છો। આવી રીતે ઉપાડીને આમ નાખવા જાવ છું, જો લોકોને મેં તો એ કીધેલું છે, આ રેકોર્ડિંગ થાય છે ને કહું છું કે મારી કોઈ ચેનલ છે જ નહીં, તમારે મારો વિડીયો છે ને મૂકવો હોય ને મૂકવાની શૂટિંગ, અને મારું લખેલું મારો કોઈ ફોન એવો નહીં આવે, તમે એકચ્યુઅલી મારો વિડીયો ઉતારી લો, તમારે વગાડો મોજ કરો, 5 પછી ગમે એટલા કમાવ, તમારા નસીબ ના પડે। અને કોઈ જેથી એમ કે મારો ફોન આવ્યો તેથી બોલવાનું બંધ કરી દઉં યાર, હૃદયથી કહું છું। કોઈ નાની ચેનલ વાળો વિડીયો મૂકે તો હાલો મિત્રો, તો રાતના 3:30 જેવું થઈ ગયું છે। તો હવે અહીંથી શેવડી વદરથી આપણે નીકળવાનું છે, તમે જોઈ શકો છો ફૂલ અંધારું છે। control
તો અમે ઘોઘાથી બોટમાં બેસી ગયા છે. તો 8 વાગે ઉપરથી અત્યારે 7:30 થયા છે. અડધો કલાકની વાર છે ઉપર છે, એટલે પછી તમને બધું બતાવશું અમે વિડીયોમાં. તમે જોતા રહેજો. થોડીક વાર પછી ઉપર પણ જવાનું છે. અત્યારે તો નીચે ઉભા છે. મિત્રો, તો આ મારી પાસે તમને દેખાય છે ખાડી છે, જે બોટ આવે છે ઘોઘાથી હજીરાની. હવે હું તમને આ બોટ ને આખું બધું બતાવું છું. તમે વિડીયોમાં જોતા રહેજો. મારી પાછળ હતો. ઇમરજન્સી થઈ ગયું હોય ને કદાચ બોટ બંધ થઈ ગયું હોય ને એવું કઈ થઈ ગયું હોય, આ વસ્તુથી આપણે અહીંયા નીચે ઉતરવાની વસ્તુ છે, જે ઇમરજન્સી માટે કામ આવે. તમે જોઈ શકો છો. હું તમને વિડીયોમાં બતાવીશ, તમે જોજો. હવે આપણે ઉપરના ધાબા ઉપર જવાની રસ્તો છે, તમને બતાવું. તમારી પાછળ હાલો. બોલો. હરાકમાઈ બાજુ આ ઉપરનો ભાગ તો તમે જોઈ શકો. આ તમે જોઈ શકો છો કેટલા બધા માણસો છે. કર હાલો મિત્રો, તમે કોફી પીવા જાય તમને બતાવો છો કોફી કેવી આવે. હાલો. હાલો તો મિત્રો, કોફી પીવા જાય તમને કેન્ટીનમાં લઈ જાવ. તમે જો અહીંયા હવે ગરમ હવા આવે છે. ગરમ હવા આવી કે નહીં? મેન્યુ બતાવી દે. હેલો મિત્રો, તો આપણે કોફી લઈ લીધી છે. કોફી ની આનંદ માણી, મજા માણી. હાલો ઉપર જઈને પીવાની છે. તમારા કેમેરામેન ની કોફી આવી ગઈ છે, તો અમે કોફી ની આનંદ કરશું. તમને નીચે મેન્યુ પણ બતાવું છું, જોઈ લેજો તમારી રીતે મેન્યુ. હેલો મિત્રો, જો તમારે બોટમાં આવવું હોય, હજીરાથી ઘોઘાથી હજીરાની બોટ આવે તો તમે તો હજી આ જે વિડીયો ઉતારે છે ઘોઘાથી હજીરાનો છે. તો અમારે બાઇક ના 200 રૂપિયા છે અને આપણા 500 રૂપિયા છે. પછી તમે જેવી તમે ટિકિટ લખાવો એની ઉપર છે, કેવી તમારી ફેસિલિટી જોઈએ છે એની ઉપર તમને ફેસિલિટી મળે. વાત કરતા હતા સુરત થી ઘોઘાની, તો એ બોટ આવી ગઈ છે. તમને બતાવું છું. જે આ બોટમાં વિડીયો ઉતારે છે, બોટમાં સામે મળ્યું, તમે જોઈ શકો છો. હાલો મિત્રો, તો બોટ ની અંદર જ આપણા મોબાઈલ નું ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું. તો હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો.
તો વિડીયો ને આપણે ખતમ કરીએ છીએ. બધાને જય માતાજી.